તો જીગરભાઈ આજ માટેની એક બે જે ઓપ્શન સ્ટ્રેટેજીસ છે એ તમારી કઈ રહેશે ઓપ્શન્સમાં? પહેલી ઓપ્શન સ્ટ્રેટેજી છે નિફ્ટીનો 24,400 નો કોલ છે. માર્કેટ ઓલરેડી ઓવરસોલ્ડ છે બહુ, અને જેમ આપણે ડિસ્કસ કર્યું કે સપોર્ટ એક્સપેક્ટેડ છે 24,200 નો, અને સમવેર નિયર ત્યાં જ અપ્રોચ થઈ રહ્યો છે. તો જે 24,400 નો કોલ છે એ બાય કરશું 50 થી 40 ની રેન્જમાં. સ્ટોપ લોસ રાખશું 10 નો અને ટાર્ગેટ 150 નો લઈને ચાલશું. ઓકે, તો આ નિફ્ટી ઉપરનો ડિસેમ્બર કોલનો વ્યૂ આવી રહ્યો છે, અને ક્યાંક ને ક્યાંક અહીંયા જે ડિસેમ્બરનો કોલ છે 24,400નો એ ખરીદારીની સલાહ અહીંયા આપણને મળી રહી છે, અને ઓબ્વિયસલી અહીંયા ટાર્ગેટ રહેશે 150 રૂપિયાની આસપાસનો, અને સ્ટોપ લોસ આ સ્ટ્રેટેજીમાં લગભગ 10 રૂપિયાની આસપાસનો રાખવાનો રહેશે. જીગરભાઈ, બીજી કોઈ ઓપ્શન સ્ટ્રેટેજી નિફ્ટી સિવાયની કોઈ સ્ટોક્સ પર? બેંક નિફ્ટીની છે. બેંક નિફ્ટીમાં પણ સેમ જે રીતે આપણે નિફ્ટીમાં ડિસ્કસ કરેલું કે જે સપોર્ટ બેંક નિફ્ટીમાં અપ્રોચ થઈ રહ્યો છે, અને એક્ઝેક્ટલી આપણે અત્યારના ત્યાં જ ટ્રેડ કરી રહ્યા છે અરાઉન્ડ 52,400, અને એના પછી 300 નો એક સપોર્ટ છે. તો એની અંદર 53,000 નો જે કોલ છે બાય કરશું 330 થી 360 ની રેન્જમાં, 250 નો સ્ટોપ લોસ અને 550 નો ટાર્ગેટ. 550ના ટાર્ગેટ સાથે અહીંયા બી નિફ્ટી બેંકનો કોલ ઓપ્શન બી ખરીદવાનો રહેશે. 340નો અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ છે. 250નો સ્ટોપ લોસ રહેશે, અને 550નો જેમ કે અહીંયા સુઝાવવામાં આવ્યું છે જીગરભાઈ તરફથી કે 550નો ટાર્ગેટ, 250નો સ્ટોપ લોસ. 53,000નો કોલ ઓપ્શન અહીંયા ડિસેમ્બર સિરીઝનો ખરીદવાનો રહેશે. સ્ટ્રાઇક પ્રાઇસની આપણને અત્યારે ચર્ચા કરી રહ્યા છે. પણ આગળ